આજે આપણે ધોરણ 9 એમાં સ્વાધ્યાય 11.2 એનો દાખલા નંબર 3 છે શીખવાના છીએ. હવે એની અંદર આપણને કહે છે કે 10 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા અર્ધગોળાનું કુલ પૃષ્ઠફળ શોધો. યસ, એટલે કે અહીંયા આપણને આખો ગોળો નથી આપ્યો, અડધો ગોળો આપ્યો છે આવો. હવે એનું કુલ પૃષ્ઠફળની વાત કરે છે. એટલે કુલ પૃષ્ઠફળ એટલે શું? તો કે નીચે જે વર્તુળાકાર જેવો ભાગ બનતો હોય એ પણ બંધ કરી દેવાનો છે અને પછી જે આખો અર્ધગોળો બને એનું ક્ષેત્રફળ જે આપણે શોધવાનું છે, પૃષ્ઠફળ શોધવાનું છે. પણ અહીંયા કાઉન્સમાં ચોખવટ પણ કરે છે કે ભાઈ પાઈની જગ્યાએ તમારે 3.14 લેવાના છે, કારણ કે મોટાભાગે જનરલી આપણે શું કરીએ છીએ કે 22/7 લઈ લઈએ છીએ, એટલે 7 ક્યાંક ને ક્યાંક ઉડી જાય છે. પણ અહીંયા 7 છે ક્યાંય ઉડશે નહીં, એટલા માટે આપણને 3.14 લેવાનું કીધું છે. ચલો, તો હવે આપણે ફરજિયાત અહીંયા 3.14 લેવાના થશે. તો લખીએ ઉકેલમાં અર્ધગોળા માટે ત્રિજ્યા r બરાબર 10 સેન્ટીમીટર. સૂત્ર યાદ કરીએ કે ભાઈ અર્ધગોળાનું કુલ પૃષ્ઠફળનું સૂત્ર શું થશે? તો કે 3πr². યસ, એટલે અહીંયા લખીએ અર્ધગોળાનું વાક્ય રચના થોડુંક સુધારી, અર્ધગોળાનું કુલ પૃષ્ઠફળ બરાબર 3πr². ચલો, હવે અહીંયા તો કે 3πr² કિંમત મૂકી દઈએ. 3 ગુણ્યા પાઈની કિંમત 3.14 છે, તો ત્યાં આપણે 314/100 લખી નાખીએ કે જેથી કરીને એક સ્ટેપ આપણો બચી જાય. r² એટલે r ની કિંમત કેટલી છે? તો કે 10 છે, એટલે અહીંયા 10 ગુણ્યા 10 આપણે 2 વખત લખી નાખીએ. છેદ ઉડાડીએ, 0 0 જતા રહેશે, બીજા 0 0 જતા રહેશે. વધ્યું કોણ? તો કે 3 ગુણ્યા 314. બસ 3 ગુણ્યા 314નો જે ગુણાકાર થાય એ આપણો જવાબ. એટલે અહીંયા આપણે રફમાં ગુણાકાર કરી નાખીએ. 314 ગુણ્યા 3, 3 ચોક 12, વધી પડી 1, 3 એકા 3 અને 1 4, 3 તેરી 9. એટલે આપણો જે ફાઇનલ જવાબ આવ્યો એ 9,042 સેન્ટીમીટર સ્ક્વેર. યસ, એટલે અહીંયા આપણો દાખલો છે એ પૂર્ણ થયો. એટલે છેલ્લે આપણે વાક્ય સ્વરૂપે લખી નાખીએ કે ભાઈ તેથી અર્ધગોળાનું કુલ પૃષ્ઠફળ આપણને કેટલું મળ્યું? તો કે તેથી અર્ધગોળાનું કુલ પૃષ્ઠફળ 942 સેન્ટીમીટર સ્ક્વેર મળે છે. યસ, એટલે અહીંયા દાખલો છે એ પૂર્ણ થાય છે. થેન્ક યુ.